હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું પોહાનો ચેવડો। તો ચાલો જોઈ લઈએ સામગ્રી કે ચેવડો બનાવવા માટે આપણે શું જોઈએ। ઘરના મસાલાથી તૈયાર કરીશું બજાર જેવો ચેવડો। તો ચેવડો બનાવવા માટે 3 મોટી ચમચી ખાંડ લીધી ને હવે એની દળી લીધી છે। હવે આપણે બીજો મસાલો તૈયાર કરવાનો છે। તો આપણે લીધી છે હળદર, હિંગ, લાલ મરચું પાવડર, વરિયાળી, આખા ધાણા, આખું જીરું, લીંબુના ફૂલ અને સ્વાદ પ્રમાણે મીઠું। આ રીતે દળીને મસાલો કરી લીધો છે તૈયાર। હવે આપણે સિંગદાણા, કાજુ, કિશમિશ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને પોહા લીધા છે। હવે આપણે પોહાને તળી લેવાના છે ગરમા ગરમ તેલમાં। ત્યારબાદ આપણે એમાં તળવાના છે સિંગદાણા, કાજુ, કિશમિશ અને લીલા મરચાં। તો હવે આપણે આ રીતે બધી વસ્તુને તળી લેવાની છે। લાસ્ટમાં આપણે તળીશું મીઠો લીમડો। તો લીમડો કકડે ત્યાં સુધી જ આપણે તળવાનો છે। જો તમારે વિડીયો પૂરો જોઈએ તો મારી ચેનલ સમા કુકિંગ પર તમને મળી જશે।